પ્રાથમિક શિક્ષણ નિયામકના પરિપત્ર અનુસાર રાજ્યના શિક્ષકો માટે હવે સીઆર રિપોર્ટ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન થશે। વર્ષ 2026-27 થી આ કામગીરી કર્મયોગી પોર્ટલ પર અમલમાં આવશે। અધ્યક્ષ શંકર ચૌધરીએ અંદાજ સમિતિના ચેરમેન પદે સીજે ચાવડા સહિત વિધાનસભાની 19 વિવિધ સમિતિઓની બિનહરીફ જાહેરાત કરી। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જેપીસી સાથે બેઠક પૂર્ણ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે સમર્થન જાહેર કર્યું। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલની અછત મામલે કેબિનેટમાં ચર્ચા। જરૂરી વિસ્તારોમાં તાત્કાલિક પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ। સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા। પંચાયત વિભાગ સંબંધિત ફેરફારો પણ મંજૂર કરવામાં આવ્યા। શિક્ષકોની જિલ્લા બદલી કેમ્પની ભૂલો સુધારવા શિક્ષણ વિભાગે 24 કલાકનો ખાસ સમય આપ્યો। આવતીકાલે બપોર સુધીમાં ડીપીઈઓ એઓ લોગિનથી વિગતો સુધારવાની મોટી રાહત આપી। અમદાવાદ એએમસીમાં 26 મેના રોજ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે। 25મી મે સુધી ઉમેદવારી પત્રો ભરાશે। આરટી હેઠળ 10,000 બેઠકો માટે બીજા રાઉન્ડની જાહેરાત। 28 મેથી અરજી પ્રક્રિયા શરૂ। 3 જૂન અંતિમ તારીખ। ગુજરાત યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલ મામલે વિદ્યાર્થી સંગઠન એઆઈએસસીએસસીનું વિરોધ પ્રદર્શન। ટેકનિકલ ખામીઓના આક્ષેપ સાથે જીકાસ હટાવોના નારા લગાવ્યા। પેટ્રોલ ડીઝલની અછત અને ભાવ વધારાના કારણે ખાનગી ટ્રાવેલ સેવાઓ પ્રભાવિત। બસ સંચાલનના 30% ઘટાડાથી 250 કરતાં વધુ રૂટ બંધ કરવાની ફરજ પડી। અમદાવાદ સિંધુ ભવન રોડ પર વિવાદ બાદ એએમસીએ ફરીથી એએમટીએસ સ્ટેન્ડ મૂક્યું। ખાનગી એકમને ફાયદો કરાવવા માટે હટાવ્યું હતું એએમટીએસ સ્ટેન્ડ। સુરતના કતારગામમાં એસપી મિલમાં આગ લાગી। ડાઇંગ મિલની ચીમનીમાં આગ લાગતા અફરાતફરી મચી। સુરત કાપોદ્રામાં રિક્ષા ટાયરની ચોરીના કેસમાં કાપોદ્રા પોલીસે સુરજ બધેલ અને અમિત બધેલને ઝડપી લઈ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી। ઈવી બુકિંગમાં 25%નો વધારો। 40થી 50 દિવસનું વેઇટિંગ। ઈરાન અમેરિકા તણાવની અસરથી ડીઝલની અછત સર્જાઈ। ખેડૂતોને પાક બજાર સુધી પહોંચાડવામાં મુશ્કેલી। શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો। સુરેન્દ્રનગરમાં પોલીસ અને પીજીવીસીએલની કોમ્બિંગ કાર્યવાહીમાં 84 ડાયરેક્ટ વીજ કનેક્શન ઝડપાયા। 1,25,00,000નો દંડ ફટકારાયો। ગુજરાતમાં જેપીસી સમિતિના બીજા દિવસે બેઠકમાં જોડાઈને રાજ્ય સરકારે વારંવારની ચૂંટણીઓથી વિકાસ અવરોધાતો હોવાનું જણાવ્યું। એક દેશ એક ચૂંટણીના નિર્ણયને પૂર્ણ સમર્થન આપતા પ્રેઝન્ટેશન રજૂ કર્યું। દ્વારકા ભાણવડમાં ક્રાઇમ બ્રાન્ચે સેવક દેવળિયા ગામે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી। 2,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની પર ફાયરિંગ। માથાના ભાગે ગોળી વાગવાથી હોસ્પિટલ ખસેડાયા। પોલીસે તપાસ હાથ ધરી। જામનગરમાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં દવા બજાર બંધ રહ્યા। 800થી વધુ વેપારીઓએ બંધ પાળી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જામખંભાળિયામાં ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા મેડિકલ સ્ટોર્સ બંધ રાખી દેશવ્યાપી હડતાળને સમર્થન અપાયું। ગીર સોમનાથ જિલ્લામાં ડીઝલ અછતને લઈ કોન્ટ્રાક્ટર એસોસિએશને કલેક્ટરને આવેદન આપ્યું। પુરવઠાની અછતથી રોડ અને કન્સ્ટ્રક્શન કામ ધીમા પડ્યા। ગીર સોમનાથના વેરાવળમાં મેડિકલ સંચાલકોની હડતાળ। ઓનલાઈન દવા વેચાણ પર પ્રતિબંધ અને નકલી દવાઓ પર રોક લગાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ધારીમાં પેટ્રોલ ડીઝલની તંગી વચ્ચે પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ ઉમટી। ખેડૂતો અને વાહન ચાલકોમાં ધક્કામુક્કી સર્જાઈ। હળવદના શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરે અધિક માસ નિમિત્તે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ યોજાયો, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે 1,60,000 આહુતિ અર્પણ કરવામાં આવી। વાવ થરાદમાં ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળ રાખી તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા। અંબાજીમાં શક્તિ કોરિડોર કામગીરીમાં ગ્રામ પંચાયતને અવગણી પાઇપલાઇન તૂટી પાણીની તંગી અને ટ્રાફિક સમસ્યા સર્જાતા સરપંચે ધરણા કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું।
બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનનું ઓચિંતું નિરીક્ષણ કરી અરજદારોને તેઓ રૂબરૂ મળ્યા, સાંભળ્યા, ફરિયાદોની સમીક્ષા કરી. શામળાજીના મેશ્વો જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું. ઉનાળુ પાકની વાવણી માટે 45 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાટણ પાલિકાની ટીમ પર હુમલાના કેસમાં પશુ માલિકોની ધરપકડ. ડબ્બામાંથી પશુ છોડાવી જવાના મામલે પોલીસે કાર્યવાહી કરી. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનું આખરે વિસર્જન કર્યું. અગાઉ ચૂંટણી પહેલા સ્થાનિકો દ્વારા કરાયો હતો ભારે વિરોધ. સંદેશ ન્યૂઝના અહેવાલ અને ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રદ કર્યું. નોટિફિકેશન બહાર પાડતા પ્રભાવિત 11 ગામના લોકોએ મીઠાઈ વેચીને ઉજવણી કરી. વડોદરામાં બેદરકારી બદલ ગાયત્રી કન્સ્ટ્રક્શને ₹99,000નો દંડ. બેરિકેડિંગ વગર રોડ સીલકોટ કરવાની કામગીરી કરતા મનપાની કાર્યવાહી. પંચમહાલ સાયબર ક્રાઇમે સુરત અને ગોધરાથી પૂર્વ બેંક અધિકારી સહિત 3 ઠગની ધરપકડ કરી. 35 દિવસમાં 3,27,00,000ની હેરાફેરી કરનારા આંતરરાજ્ય મ્યુલ એકાઉન્ટ રેકેટનો પર્દાફાશ કર્યો. ગોધરા નગરપાલિકા ચૂંટણીમાં જશોદાબેન પ્રજાપતિ પ્રમુખ, ઈશાન સોની ઉપપ્રમુખ, ડોક્ટર આનંદ ઘડિયાળી કારોબારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા. પેટલાદના શાહપુર ખાતેથી રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન વસ્તી ગણતરીની સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી. વલસાડ સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરી તેમની ચૂંટણી હાર પછી માનસિક સંતુલન ગુમાવ્યું હોવાનું જણાવ્યું. કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી, યુપી અને મધ્યપ્રદેશમાં રેડ ઓરેન્જ એલર્ટ સાથે પારો 47 ડિગ્રીએ પહોંચવાની આશંકા. ગુજરાતમાં તાપમાન સામાન્ય રહેશે. 26 મે સુધીમાં ચોમાસું બેસી જવાની ધારણા. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ગરમી અને ઉકળાટ યથાવત રહેશે. 40 થી 43 ડિગ્રી રહેશે તાપમાન. રાજ્યમાં ગરમી સાથે ઉકળાટનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં પશ્ચિમી ગરમ પવનો ફૂંકાયા. 40 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી.